ગુજરાતી ભાષામાં સે તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. મીડિયા મિત્ર, મેં દેથળી તાલુકા પંચાયતની સીટમાં ઉમેદવારી નોંધાવી છે. હું પટેલ નાગજી નાગી. પ્રથમ તો માનનીય વર્તમાન સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, અમારા કોંગ્રેસ અગ્રણી ગુલાબસિંહ રાજપૂત, કેપી ગઢવી, ઠાકરસિંહ રેબારી, તમામ કાર્યકર્તાઓનો અને મતદારોનો આભાર માનું છું. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત પણ કોંગ્રેસની બની રહી છે. જો અમારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બનશે તો અમે લોકોના પડતર પર પડેલા પ્રશ્નો, કેનાલના છે, ખાતરના છે, ખેતીના છે, આ મહિને ધોવાણના પૈસા મળેલ છે અને ખેતીના પ્રશ્નોનો નથી મળેલ વળતર, તો એમનું અમે નિરાકરણ લાવીશું. પ્રજા અને ગ્રામની પ્રજા વચ્ચે આ ગામની પ્રજાના લોકોનો કામ કરીશું. કેટલા ગામની તમારે? દેથળી ને સૌપરા, દેથળી તાલુકા પંચાયત સીટ છે અને જિલ્લા પંચાયત દેથળી છે. એમાં અમારા ગામના પૂર્વ સરપંચ વસરામભાઈ ખાગડાની દીકરી લડી રહ્યા છે. મારું નામ ચૌધરી શંકરભાઈ દેવરામભાઈ પાયા, ગામ દેથળી, તાલુકા પંચાયતની દેથળી 5 સીટ ઉપર મને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે પસંદ કર્યો. તે બદલ ભારતીય જનતા પાર્ટીનો અને સંગઠનના હોદ્દેદારોનો હું આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે ગામના તમામ આગેવાનો અને યુવાન મિત્રોએ જે મને સાથ સહકાર આપ્યો તે બદલ 18 આલમનો હું આભાર વ્યક્ત કરું છું. ગામની અમુક રજૂઆતો અને અમુક પ્રશ્નો છે જે પાયાના, એના માટે હું કામ કરવા તત્પર રહીશ. જેવા કે શિક્ષણ છે, રોડ રસ્તાઓ છે, માઇનર ડિસ્ટ્રીબ્યુટર કેનાલો છે અને સ્વચ્છ પાણી છે. સ્વાસ્થ્ય માટે આયુષ્માન કાર્ડ યોજના જે ચાલે છે એમાં અમુક લાભાર્થીઓ કાર્ડ વગર મુશ્કેલીમાં મુકાતા હોય છે, તો તેમને કાર્ડ અને સરળતાથી ઉપલબ્ધ થાય તેના માટેના ચોક્કસ પ્રયત્નો કરીશ. અને બીજી રીતે કોઈ પણ ગરીબ વંચિત સેવાઓથી વંચિત ના રહે તે માટેના સતત પ્રયત્નો કરતો રહીશ. રાજપૂત હમીરભાઈ રોડાજી, ગામ માડકા, તાલુકો વાવ. જે મારી ઉપર પાર્ટીએ વિશ્વાસ મૂકી અને મારા ધર્મપત્નીના નામે જે મેં મેન્ડેટ આપ્યું છે કોંગ્રેસ પાર્ટીએ, એમનો પહેલો તો ખૂબ ખૂબ આભાર. અને હું જે કોંગ્રેસ પાર્ટીમાં આમ તો 30-25 વર્ષથી પાયાનો કાર્યકર્તા હતો અને મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે અને હું વિશ્વાસઘાત નહીં કરું એની 100% ગેરંટી આપું છું. અને જે માડકા તાલુકા પંચાયતનું જે મારા ઘરથીના નામે ફોર્મ ભર્યું છે અને જે 18 આલમે મારી ઉપર વિશ્વાસ રાખશે એટલો મને 100% વિશ્વાસ છે. એનું કારણ છે કે સત્તા નથી તે છતાંય હું મારાથી જે બનતું ટોપું કાયમી હંમેશા ગામના માટે કર્યું છે અને આ પાછળથી પણ કરતો રહીશ, એટલો 100% વિશ્વાસ રાખજો. મોરીકા તાલુકા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવાર શ્રી રાઠોડ તહસીબેન પીરાભાઈએ ઉમેદવારી નોંધાવી છે. અત્યારે 18 આલમનો સાથ સહકારથી અમે ભાજપને વિજયી બનાવશું મોરીકા તાલુકા પંચાયત સીટ પર. અને જે પણ બનતી મહેનત થશે અમારા ગામના ત્રણેય ગામમાં એ અમે મદદ કરીશું. મારું નામ ભારતીબેન આઈ ઠાકોર છે અને તાલુકા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર મને જે ટિકિટ આપવામાં આવી છે, મેં દાવેદારી નોંધાવી હતી અને મને ટિકિટ મળી છે. અને ઈશ્વરિયા, જાનાવાડા, ભડવેલ અને ભાણખોડ 4 ગામડા આવે છે અંદર, અને 4 ગામડાની 18 આલમની જનતા પર મને વિશ્વાસ છે કે મને બહુ જંગી મતથી જીતાડશે અને બધાનો સારો એવો સાથ સહકાર મને મળી રહ્યો છે. અને મને જો 18 આલમ પર મને વિશ્વાસ છે કે ચોક્કસ એ લોકો કમળ ખીલાવશે અને ભારતીય જનતા પાર્ટીના હાથ મજબૂત કરશે. મારે 18 આલમ પર 4 ગામડાની પ્રજા પર મને પાકો વિશ્વાસ છે. અને જે કામના વિકાસના જે કામો થઈ રહ્યા છે એ લોકો જોઈ અને જાગૃત છે અને લોકોને બહુ ગર્વ છે કે જનતા પાર્ટીના હાથ મજબૂત કરીએ અમે. તો જેવો હું જીતીને આવીશ તો ચોક્કસ ગામની 4 ગામના લોકોની પ્રજાના નાના મોટા કામો હશે એ ચોક્કસ કરીશ. અને લોકોનો કાંઈ પણ જરૂર હશે જે સરકારના કામોને લગતી, તો હું તેમની સેવા માટે ચોક્કસ તત્પર રહીશ. આ તીર્થગામ, દાંડાવા ગામ, સૌરાષ્ટ્રની ચૂંટણીમાં
કોંગ્રેસ પાર્ટીએ અમારે કાચીજી શારદાબેન વિજયભાઈ ઠાકોરને ટિકિટ આપી છે. અમે જ્યારે અઢારે આલમને સાથે લઈને ફરીશું. અમને લોકો ખૂબ આવકાર આપે છે. અમને 100% વિશ્વાસ છે કે આ સીટ અમે બહુ લીડથી જીતીશું અને જે અમારી જ્યાં જરૂર પડે ત્યાં અમે તૈયાર જ છે. અમે હજારો કામ કરી શકીએ. લાઈન હોય, ગટર લાઈન હોય, પાણીના રોડ હોય, કોઈ બી વિકાસના કામ હોય તે અમે કરવા માટે સહમત છે અને અમે વિશ્વાસ મૂકી અને 1000% કામ કરીશું. પબ્લિકનું 1000% અમે કામ કરીશું. અમારા પર પૂરો પબ્લિકનો વિશ્વાસ છે અને અમને પબ્લિક પર વિશ્વાસ છે. એટલે આ જીત 100% કોંગ્રેસની છે, અમારી નહીં, કોંગ્રેસની છે.